જય મુરલીધર મિત્રો, જો અત્યારે વરસાદ નામે પડી ગયો છે અને ક્યાંય નદી આપણે કાઢીઓ સલી ગયો છે. માર્ગમાંથી જાય છે બરડાટી બોલતું. અત્યારે થોડુંક ઓછું થઈ ગયું છે, નકર ગાડીઓની કંઈ નીકળી ના શકતું અને માર્ગ ધોવાઈ ગયો છે નામી. ખેતરો સલી ગયા, 3-4 કલાક નામી વેરવો. વાવણી તો થઈ ગઈ છે. જ્યાં અહીંયા મિત્રો ફોટા પાડે છે. હરખા પાડજો. વાહે તો ઓલા બાવડા આવે છે. હાલો રેડી હવે હાલો. સબસ્ક્રાઇબ એન્ડ શેર એન્ડ લાઈક. હા હાલો માર્ગે વયા જઈએ. હજી ઓલા કાઠિયા જોવા જવા હે, તૂટા નથી ને. જો કંઈક આ રીતનો રસ્તામાં પાણી વયું આવે છે. ભવ્યભાઈને હાલતા આવડતું નથી. વાહે પાટલી ભીંજાઈ ગઈ. ધીરે ધીરે હાલ. પાણી તો જવા જ દે ને, પગ ધીરે ધીરે મુકાય એટલે નામી જતા. વાહે આખી પાટલી ભીંજાઈ ગઈ હતી. ભીંજાઈ જાય. હા જે માર્ગું ધોઈ નાખ્યા, પાણા દેખે દીધા. હેલે રાખ, હેલે રાખ. જ્યાં માર્ગ ધોઈ નાખો. અહીંયા સ્પીડ બ્રેકર મૂક્યું હતું, ધોવાય નહીં એટલા માટે, પણ તોય ધોઈ નાખ્યું. જો હવે વળી સામું કરવું જો હે. અને અહીંયા સ્પીડ બ્રેકર મૂકેલ હે, અહીંયા વાંધો ના આવ્યો બહુ. અને અહીંથી આપણી વાડી થઈ જાય છે ચાલુ. અહીંયા જો કાઢીઓ મૂકેલો છે. અને મગફળી આજે 16 દિવસની થઈ ગઈ છે વાવીના. 11ના દિવસે વાવેતર હતું એટલે 15 થી 16 દી થઈ ગયા છે. અને કંઈક આ રીતનો ઉગાવો છે. તારે આવું તો ત્યાં ઉભા ને જરી કરું આકડી આવું. ત્યાં શેઠે શેઠે ઓલું ટ્રેક્ટર નાપી ગયું, એના ખાલા પછી ચોઈપા હતા એટલે એ હવે ઉગે છે મગફળી. અને 128 નંબર અને ઓલી સાઈડ 39 નંબર 2000 મગફળીનું આપણે વાવેતર કરેલું હતું. અને બીજા ખેતરે ગિરનારી 4નું છે વાવેતર. હવે જોવાય કેવી થાય. ગિરનારી 4 પહેલી ફેર જ વાવી છે. અને આ 128 નંબર તો આવતી સાલ વાવી હતી. જ્યાં કાઢ્યો છે, કાઢિયામાં જ્યાં નીચે ખાડો પાડી દીધો. પાણી અતિશય આવે છે. જો ઓલા કાંકરા નાખતા જાય છેટા નળે. હાલો હવે આપણે છે ને બીજા કાઢિયા જોતા આવી. ત્યાં ક્યાંય આડું આવી નથી ગયું ને. ખેતરમાં 4 કાઢિયા મૂકેલા છે. 4 ઉપરના ખેતરોનું પાણી વધારે આવે છે એટલે કાઢિયા હામટા હોય તો પાણી ઘણી ઘા નીકળી જાય. જ્યાં બાજુના પાડોશીનું ખેતર છે. વાવણા ટૂંકમાં અમારે ઉગાવો એ નામી છે ને આગતરા વાવણા છે. 11ને દિવસે વાવેતર કરેલું હતું એટલે ઉગાવો સોલિડ છે. બી મર્યા છે એમ ત્યાં 30-40% જેવા મર્યા છે. પણ હવે વાવણું ઘાટું હોય એટલે બહુ વાંધો ના આવે. જારી હાકડી હોય એટલે. જ્યાં લંબાઈમાં થોડોક મોટો છે કાઢિયો.
અહીંથી પાણી ઘણું નીકળી જાય. 3 કાઠી અહીંયા છે ને એક વાયવાગર છે, ત્યાં વાયવાગર જે કાઠી છે ને એમાં ઓછું પાણી જાય. આ 3 કાઠિયામાં ફૂલે ફૂલ પાણી આવે. અહીંયા ટીસી ને ટ્રેક્ટર ને બધા પડ્યા હોય. આ બધી ખેતરોનું પાણી જાય. હમણાં ખાલી થઈ ગયા હે. વયો ગયો કલાક જેવું થઈ ગયું હે. નદી નારા છલકાઈ ગયા અને આ થોડા થોડા શેઠે પાણી ભર્યા છે એ હવે નીકળી જાય. હાલો હવે આવી લઉં. હજી તો મેં આવી, હજી તો ઉખડીએ. હાલો તારા ઢગા કરતા રેડી જ છે. તમારે દિવસ જવું પડે એમ જ નથી. સોલિડ નો માર્ગ છે. સરેરો કરે તો ધૂળ વહી જાય. હાલો વાયુ જોતા આવી જાય કે કેટલીક ભરાણી. ઓહો એ એક નુકસાન જો. ચંપલ તૂટી ગયું પણ ચંપલ તારે હોય જ એવા તૂટી જ જાય ને. હાલે હવે બહુ જાજા નાના છરા એ ગાંઠનું ઉખડીએ બધું. એક જો અહીંયા ચોથો કાઢ્યો અહીંયા છે અને અહીંયા વાયવે છે. હવે આપણે જોઈએ આમાં પાણી આવ્યું કે નથી આવ્યું. આજનો વરસાદ તો ઘણો છે પણ આપણે જરીક ડોકું કાઢી જોઈએ શું પોઝિશન છે કૂવાની. તો ઘણી ભરાઈ ગઈ છે. જે એટલી વાય ભરાઈ ગઈ છે ને હજી આવક ચાલુ છે. 4 એકરથી રીજ આવે છે જો. અને આની અંદર આડા બોર છે પણ એ હવે અત્યારે દેખાય નહીં, ઊંડા છે. ના એ નથી આવું.